પેરિસ ઓલિમ્પિક થી ભારત માટે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। પેરિસ ઓલિમ્પિક થી જે સૌથી મોટા સમાચાર મળ્યા છે, ભારતને પ્રથમ મેડલ મળ્યો છે। પેરિસ ઓલિમ્પિક માં ભારતનો ડંકો। શૂટિંગ 10 મીટર એર પિસ્ટલમાં ભારતને મળ્યો બ્રોન્ઝ મેડલ। પહેલો મેડલ મળ્યો છે ભારતની શૂટર મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે। આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી આપણી સાથે જોડાઈ ગયા છે। મુફદ્દલ, સૌથી પહેલો મેડલ ભારતને મળ્યો છે, ભારતનો વિશ્વમાં ડંકો વાગ્યો। બિલકુલ, પેરિસ ઓલિમ્પિકનો બીજો જ દિવસ છે અને ભારતીય શૂટરે ગુડ ન્યૂઝ આપી દીધા છે। જી હા, મનુ ભાકર કે જેના પર આશા હતી કે પોડિયમ ફિનિશ જરૂરથી કરશે અને એવું જ થયું છે। મનુ ભાકર 10 મીટર એર પિસ્ટલ વિમેન્સમાં ફાઇનલમાં ત્રીજા ક્રમે રહ્યા છે। ઓફિશિયલ મેડલનું લિસ્ટ હજુ જાહેર થવાનું બાકી છે, કેમ કે પહેલા અને બીજા સ્થાન માટે બે કોરિયન શૂટર વચ્ચે હજુ પણ મુકાબલો ચાલુ છે। પણ કેમ કે મનુ ભાકર ત્રીજા ક્રમે છે અને બાકી એની નીચેના તમામ શૂટર એલિમિનેટ થઈ ગયા છે, એટલે પોડિયમ ફિનિશ કન્ફર્મ છે। મનુ ભાકર માટે એવું કહેવું પડશે કે એમણે જે પરફોર્મન્સ આપ્યું છે ખૂબ જ શાનદાર પરફોર્મન્સ છે, એટલા માટે કે જ્યારે લાસ્ટ ઓલિમ્પિકે રમ્યા ટોક્યો ઓલિમ્પિક ત્યારે નંબર 1 સ્પોટ પર હતા। એમની પાસે ઘણી બધી મેડલની અપેક્ષાઓ હતી। એ વખતનો જે ઇન્સિડન્ટ છે, સ્પોર્ટ્સ આખી જે કોમ્યુનિટી છે એને ખબર છે કે મનુ ભાકર જ્યારે ત્યાં રમવા ગયા ત્યારે શું થયું હતું। એમની જ્યારે મેચ ચાલતી હતી એ વખતે એમની પિસ્ટલ ખરાબ થઈ હતી અને એ ટેકનિકલ ફોલ્ટના કારણે એ બહાર થઈ ગયા હતા અને એ નિરાશામાંથી એ બહાર આવ્યા અને ફરી એક વખત ક્વોલિફિકેશન એમણે મેળવ્યું, પેરિસ ઓલિમ્પિકમાં સ્થાન મેળવ્યું અને જ્યારે આ વખતે તેઓ ઉતર્યા ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ આપણે જોયું કે ઘણું બધું ટફ હતું। દુનિયાભરના શૂટર્સ હતા અને એ બધાની વચ્ચે અંતિમ 8માં પહોંચવું એ ખૂબ મોટો પડકાર હતો। જેવી રીતે આ 10 મીટર એર પિસ્ટલની મેચ રમાતી હોય છે, પહેલાં ક્વોલિફિકેશન રાઉન્ડ હોય છે જેમાં 40થી માંડીને 60 સુધીના શૂટર્સ હોય છે। દુનિયાભરના દેશના પોતપોતાના દેશમાંથી એમણે જે ઓલિમ્પિક ક્વોટા પ્રમાણે ક્વોલિફિકેશન મેળવ્યું હોય છે અને એ પછી ફાઇનલ મેચમાં ટોપ 8 એટલે સૌથી વધારે જેમના પોઈન્ટ્સ હોય એવા 8 ખેલાડી ફાઇનલ મુકાબલો રમે છે। અને સૌથી મોટી વાત એ છે કે કોરિયન હરીફ હતા મનુ ભાકરની સામે અને ચાઇનીઝ ખેલાડી પણ, 2 ચાઇનીઝ ખેલાડી હતા, એટલે બિલકુલ આસાન નહોતો આ મુકાબલો। પણ છેક સુધી જે નર્વ્સ કંટ્રોલ કરવાની હોય છે ફાઇનલ મુકાબલામાં એ કરીને બતાવ્યું મનુ ભાકરે, એટલે જ પહેલો મેડલ પેરિસ ઓલિમ્પિકમાં બહુ જલ્દી ભારતે ખાતું ખોલાવી દીધું છે। હું યાદ અપાવી દઉં કે ગઈ ઓલિમ્પિકમાં જ્યાં ભારત શૂટિંગમાં 2 થી 3 મેડલ જીતશે એવું કહેવાતું હતું, પણ ભારત ત્યાં બ્લેન્ક રહ્યું હતું, એટલે કે ગયા ઓલિમ્પિકમાં ટોક્યો ઓલિમ્પિકમાં ભારત શૂટિંગની ઇવેન્ટમાંથી કોઈ પણ મેડલ જીતી શક્યું નહોતું। ત્યારે આ વખતે 21 શૂટર ભારતના ક્વોલિફાય થયા પેરિસ ઓલિમ્પિક માટે અને આ વખતે જે આશા છે એ 3 થી 4 મેડલ જીતવાની છે અને એમાં પહેલો સ્કોર જેણે કર્યો છે એ ભારતની મનુ ભાકર છે। શાનદાર પરફોર્મન્સ એમનું અને બ્રોન્ઝ મેડલ એમણે કન્ફર્મ કરી લીધો છે। થોડી વારમાં ઓફિશિયલ અનાઉન્સમેન્ટ પણ થશે, કેમ કે કોરિયન જે ખેલાડી પહેલા અને બીજા ક્રમે છે એ બંનેની વચ્ચે એક ફાઇનલ રાઉન્ડ બાકી છે, એટલા માટે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ પણ હજુ બાકી છે। પણ એટલું કન્ફર્મ છે કે ભારત માટે પહેલો મેડલ પેરિસ ઓલિમ્પિકથી મળી ગયો છે। આપણી સાથે જતીન પણ છે, સહયોગી જતીન। જતીન, જે રીતનું પરફોર્મન્સ રહ્યું મનુ ભાકરનું, છેક સુધી મનુ ભાકર આશાઓ અપેક્ષાઓના બોજ હેઠળ હતા, એમના માટે આસાન નહોતું જ્યારે આટલા મોટા સ્તરે આ મુકાબલો રમાઈ રહ્યો હોય। કોરિયન શૂટર્સ, ચાઇનીઝ શૂટર્સ અને જે એક્યુરસીથી એ શૂટ કરી રહ્યા હતા, છેક સુધી એક થ્રીટ હતી કે ટોપ 3માં નહીં આવે, છેક સુધી એવી થ્રીટ હતી, પણ મનુ ભાકરે કરી બતાવ્યું। બિલકુલ મુફદ્દલ, જે રીતે મનુ ભાકરે જે કરી બતાવ્યું છે, 8 જે ખેલાડીઓ હતા, 8 શૂટર્સ જે હતા, એ 8 શૂટર્સ વચ્ચે ખૂબ જ પડકારજનક તમામ માટે મુકાબલો હતો ને આ તમામ 8 શૂટર એવા હતા કે જે વર્લ્ડ ચેમ્પિયનનો પણ તેમાં સમાવેશ થતો હતો, વર્લ્ડ નંબર જે 1 શૂટર છે તેનો પણ સમાવેશ થતો હતો, તેવા શૂટર્સ સામે તેનો મુકાબલો હતો અને કન્સિસ્ટન્સી તે જોવામાં આવે તો તમામ જે તેના શોટ્સ હતા તે ખૂબ જ
શાનદાર શોટ્સ હતા અને તે તમામ શોટ્સ બાદ બીજા ક્રમે અને ત્રીજા ક્રમે સતત તે રહેતી હતી અને આખરી સુધી તેણે પોતાનું સાતત્યપૂર્ણ જે પ્રદર્શન છે, જેમ આપે જણાવ્યું કે તેના નર્વ્સ પર તેણે કંટ્રોલ મેળવીને સાતત્યપૂર્ણ તેણે પ્રદર્શન કર્યું અને આખરે 221.7નો સ્કોર તેણે કર્યો અને તેના માટે એક સમય એવો હતો કે ભારત માટે તે ગોલ્ડ મેડલ પણ એક સમયે જીતવાની આશા આવી ગઈ હતી અને આ આશા ગોલ્ડમાં તો ન પરિણમી, પરંતુ આખરે બ્રોન્ઝ મેડલ ભારતને આવી ગયો અને જે આશા ગઈ વખતે જે ટોક્યો ઓલિમ્પિકમાં જે ગઈ વખતે તે તેની જે ટેકનિકલ ખામી સર્જાઈ હતી તેની પિસ્ટલમાં અને તેના કારણે તે ચૂકી ગઈ હતી, પરંતુ આ વખતે તેણે નિર્ણય કરી લીધો હતો કે આ વખતે મેડલ લીધા વિના ભારત પરત નહીં ફર્યું. ગોલ્ડ કે સિલ્વર મેળવવો કેટલો મુશ્કેલ હતો એ તમને હું ઉમેરી દઉં. યે જીન જે જીત્યા, યે જીન એ ઓલિમ્પિક રેકોર્ડ બનાવી ચૂક્યા છે. અત્યારે ગોલ્ડ મેળવવાની સાથે ઓલિમ્પિક રેકોર્ડ બનાવી ચૂક્યા છે અને જે આ શાનદાર જીત થઈ છે ભારતની, એ શાનદાર જીતમાં મનુ ભાકર માટે કહેવું પડશે કે એમણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છેક સુધી અને બ્રોન્ઝ મેડલ પર કબજો કરી લીધો છે. બે કોરિયન ખેલાડી જેમણે છેક સુધી ફાઇટ આપી, પણ ભાવિકા ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જેમની પાસે નંબર 1નો ખિતાબ હતો, જેમની પાસે વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ હતો, એ વેરોનિકા મેજર પણ એલિમિનેટ થઈ ગયા હતા શરૂઆતમાં જ. એટલે આ જે અંતિમ 8 હોય છે એ કેટલો તગડો મુકાબલો હોય છે એ તમે સમજી શકો છો. કેમ કે વેરોનિકા મેજર કે જેના પર એવું હતું કે જો મનુ ભાકરને કોઈ ફાઇટ આપશે તો વેરોનિકા મેજર આપશે, પણ 8માંથી સૌથી પહેલું એલિમિનેટ થનારું નામ જ વેરોનિકા મેજરનું હતું. એટલે તમામ રીતે આ એક ટફ ફાઇટ હતી, ટફ કોમ્પિટિશન હતી અને મનુ ભાકરે ભારતનું ખાતું ખોલાવી દીધું છે. જી બિલકુલ મુફદ્દલ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. તો ભારતમાં ની જે દીકરી છે મનુ ભાકર, ઓલિમ્પિક્સમાં જઈને દેશનું નામ રોશન કર્યું છે. મનુ ભાકર બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. ઓલિમ્પિકમાં ભારતનું ખાતું ખુલી ગયું છે. મનુ ભાકરે ફાઇનલમાં 221.7નો સ્કોર કરી ત્રીજા સ્થાને રહી અને ભારતનો ડંકો વગાડ્યો છે. વિશ્વમાં અનેક ખેલાડીઓ હોય છે જે ઓલિમ્પિક્સમાં કમ્પીટ કરતા હોય છે અને તેમાં પણ જ્યારે ભારતની દીકરી આ પ્રકારે મેડલ પ્રાપ્ત કરે છે, ખૂબ જ ગર્વની વાત છે. ગર્વની લાગણી સૌ કોઈ ભારતવાસી પણ અનુભવતા હોય છે. મનુ ભાકર છે તેના મનોબળની વાત કરવામાં આવે તો ચોક્કસપણે ટોક્યો ઓલિમ્પિકનો જે સમગ્ર સિનારીઓ રહ્યો હતો ને ત્યારબાદ પેરિસ ઓલિમ્પિકમાં જવું અને દેશ માટે મેડલ લાવવો એ ખૂબ જ ગર્વની બાબત છે. મનુ ભાકરની જે સમગ્ર જર્ની છે જો તેના વિશે પણ વાત કરવામાં આવે, મનુ ભાકર છે આંખમાં થયેલી ઈજાથી લઈને રેસલિંગ કરવી ને ત્યારબાદ કહી શકાય કે પેરિસ ઓલિમ્પિકમાં પણ મેડલ પ્રાપ્ત કરવો. જુનિયર વર્લ્ડ કપમાં પણ 5 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ મેળવી ચૂકી છે. જો મનુ ભાકર છે તેની સિદ્ધિઓની વાત કરવામાં આવે તો એશિયન ચેમ્પિયનશિપમાં પણ 3 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલો છે. મનુ ભાકરે અવારનવાર પોતાના દેશને ગૌરવ અપાવતા રહ્યા છે અને પેરિસ ઓલિમ્પિકમાં પણ ડંકો વગાડ્યો છે. વર્લ્ડ કપમાં પણ 2 સિલ્વર અને કહી શકાય કે જે પ્રકારે 2 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે મનુ ભાકરની જર્ની રહી છે ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે. ગુજરાત ફર્સ્ટના આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી આપણી સાથે જોડાયેલા છે. મુફદ્દલ, મનુ ભાકરના મનોબળની વાત કરવામાં આવી તે પણ ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે. રેસલિંગ કરતા હતા, ત્યારબાદ આંખમાં ઈજા થઈ અને આખરે પેરિસ ઓલિમ્પિકમાં જે શૂટર તરીકે ભારતને મેડલ અપાવ્યો છે, ખૂબ જ ગર્વની બાબત. બિલકુલ, એટલે એ જે એમની આખી જીવન ગાથા છે, એમની જે અત્યાર સુધીની સફર છે એ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. જ્યારે એમના પરિવારમાં જ અન્ય એક જે વ્યક્તિ છે એમના સગા સંબંધીમાંથી એ બોક્સિંગ રમતા હતા, એમને જોઈને એમણે પણ બોક્સિંગ રમવાની શરૂઆત કરી. મનુ ભાકર લાંબો સમય સુધી કરાટે પણ રમ્યા અને બોક્સિંગ પણ રમ્યા, પણ એક જે દુર્ઘટના એવી ઘટી કે બોક્સિંગના એક મુકાબલામાં એમની આંખમાં ઈજા થઈ અને એ ઈજાથી એમનો પરિવાર ચિંતિત થયો. એમણે એમની સાથે ચર્ચા વિચારણા કરી કે ભાઈ આ પ્રકારની રમત આપણે રમીશું અને આ જે કેમ કે ઇન્જરી જે હતી એ ચિંતાજનક હતી, એમની આંખ પણ જઈ શકતી હતી. એટલે એ ઘટના પછી મનુ ભાકરે નક્કી કર્યું કે આ બોક્સિંગ છે એમાં એમને આગળ નથી વધવું, છોડી દેવું છે. અને એ પછી એમણે જે સ્પોર્ટ સિલેક્ટ કર્યું એ હતું શૂટિંગ.
અને શૂટિંગમાં પણ જ્યારથી એમણે શરૂઆત કરી છે, તમે જુઓ કોમનવેલ્થ ગેમ્સ હોય, એશિયન ગેમ્સ હોય, નેશનલ ગેમ્સ હોય, એ સતત રેકોર્ડ સરસતા આવ્યા છે. વર્લ્ડ કપ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ જે આંતરરાષ્ટ્રીય સ્તરના મુકાબલા છે ત્યાં પણ એમણે એમની હાજરી નોંધાવી છે, ત્યાં પણ તેઓ શાનદાર પ્રદર્શન કરીને જીત્યા છે. અને જેમ ટોક્યો ઓલિમ્પિકમાં જ્યારે પહોંચ્યા, ત્યાં ક્વોલિફાય થયા, ત્યારે જ એક એવી હાઇપ ક્રિએટ થઈ હતી કે મનુ ભાકર ભારતને મેડલ અપાવશે. જો એમની સાથે ઘટના ના બની હોત કે જે એમની ચાલુ મેચમાં એમની પિસ્ટલમાં ટેકનિકલ ફોલ્ટ આવી જવો અને એમણે 14 મિનિટ સુધી એ મુકાબલો સ્થગિત કરવો પડ્યો. જ્યારે બીજા શૂટર્સ પોતપોતાની શૂટિંગ ચાલુ હતી ત્યારે એમણે ત્યાં જે એમનો સ્ટાફ હતો એમને બોલાવીને એ જે રિવોલ્વરમાં ખામી હતી એમને દૂર કરવાનો પ્રયત્ન કર્યો અને એમાં 14 મિનિટ ખરાબ થઈ. અને એટલા માટે ટોક્યો ઓલિમ્પિકમાં એ અપેક્ષા મુજબ, હા જોકે એમની ઉપર અપેક્ષાનો બોજ ખૂબ હતો, પણ એ અપેક્ષા મુજબ પરફોર્મ ન કરી શક્યા. પણ જ્યારે વાત આવી ટોક્યો ઓલિમ્પિકની એક મજબૂત મનોબળ સાથે એ પહોંચ્યા હતા, ત્યાં એમને ખબર હતી કે દેશ 140 કરોડ ભારતવાસીઓની અપેક્ષા છે એમના ઉપર. અને જે રીતે એ આંતરરાષ્ટ્રીય સ્તરે એમની પાસે અનુભવ પણ હતો, આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચૂક્યા છે, એટલે એમની પાસે અનુભવ પણ હતો કે આ લેવલનો જ્યારે મુકાબલો હોય, આ લેવલનું કોમ્પિટિશન હોય, તમે વિચારો દુનિયાના 160થી વધારે દેશ શૂટિંગની ઇવેન્ટમાં ભાગ લે છે, એમનો ટોપ શૂટર એને મોકલે છે ત્યાં. અને એ પછી અંતિમ જ્યારે ક્વોલિફિકેશન મેચ રમાય, જેને રેન્કિંગ રાઉન્ડ પણ કહેવાય છે, ઓલિમ્પિકમાં એ રેન્કિંગ રાઉન્ડમાં 40, 50 કે 60 ખેલાડીઓ ભાગ લે. તમે વિચારો, દુનિયાભરના દેશ એના ટોપ મોસ્ટ ખેલાડી, ટોપ મોસ્ટ શૂટર એ રેન્કિંગ રાઉન્ડમાં ભાગ લે. એમાંથી માત્ર જે ટોપના 40 કે 50 કે 60 હોય એમની વચ્ચે મુકાબલો થાય. એટલે ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી ફાઇનલમાં પહોંચવું પણ આસાન નથી. એમાંથી જે સૌથી સારું એ મોકા ઉપર, એ મુકાબલા, ઓલિમ્પિકનું વેન્યુ કે જ્યાં ઊભા રહેવામાં જ જે સામાન્ય માણસ હોય ધ્રુજી જાય. કેમ કે કેટલો બધો બોજ હોય અપેક્ષાઓનો, કે તમે ઓલિમ્પિક રમવા માટે દેશ માટે થઈને આવ્યા છો તો કેટલો બધો અપેક્ષાઓનો બોજ હોય. સરકારે તમારી પાછળ આટલો બધો ખર્ચો કર્યો હોય, કેમ કે ભારત સરકાર પોડિયમ ફિનિશ માટે ગો ફોર ગોલ્ડ નામની સ્કીમ ચલાવે છે, એમાં કરોડો રૂપિયા ખર્ચે છે. શૂટરને એના જે સાધનો છે, શૂટિંગની જે એની જરૂરિયાતો છે, એને શૂટિંગ રેન્જ પૂરી પાડવામાં આવે છે, એમને જે ઇન્ટરનેશનલ કક્ષાની જે ગન હોય છે, પિસ્ટલ હોય છે, રાઇફલ હોય છે, એ પૂરી પાડવામાં આવે છે. અને એ બધા પછી જ્યારે ત્યાં ક્વોલિફાય થયા હોય ને ત્યાં રેન્કિંગ રાઉન્ડમાં રમે, રેન્કિંગ રાઉન્ડમાં પણ એ શાનદાર પરફોર્મન્સ આપે, પછી ફાઇનલમાં પહોંચતા હોય છે. અને એ ફાઇનલમાં જ્યારે દુનિયાના ટોચના 8 ખેલાડી રમતા હોય, અને મેં તમને હમણાં કહ્યું ને જેમ કે વેરોનિકા મેજર કે મનુ ભાકરની સામે કોઈ મોટી થ્રીટ હોય તો કોરિયન ખેલાડી હતી જેમણે અત્યારે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, અને બીજી આ વેરોનિકા મેજર હતી. फिर भी એ વેરોનિકા મેજર एक પણ अच्छी अचीवमेंट है. तो किस तरह का वेलकम किया जाएगा? वेलकम पूरा गांव करेगा जी, पूरा देश करेगा. जैसे गांव कहेगा वैसा ही होगा. तीसरे नंबर पर हाँ जी, मेडल आना- तीसरे मेडल पाना ओलंपिक में एक बहुत ही बड़ी उपलब्धि है जी, बहुत संघर्ष बड़ी. किस तरह का रहा? संघर्ष देखिए, एक सामान्य ही परिवार से उठी है और इकोनॉमिक की तो कोई वो प्रॉब्लम आई नहीं कभी इकोनॉमिकल, लेकिन उसने हार्ड वर्क बहुत किया है. आपकी एनर्जी दादी की बहुत प्यारी बताई मनु, दादी की सबकी प्यारी है जी, दादी की नहीं सबकी प्यारी है. आप भी प्यार करते हो बिल्कुल, मैं तो कंधे पे बैठा के, मेरे फोटो दिखाऊंगा मैं, छोटे मेरे पास पड़े हैं अभी, कंधे पे बैठा के. आपका नाम क्या है? बलजीत क्या सिंह. लगता है? बलजीत सिंह, मैं प्रिंसिपल हूँ एजुकेशन डिपार्टमेंट में. हैं? क्या लगते हैं आप मनु? मैं ताऊ हूँ. हाँ, मेडल आ गया है, आपकी भतीजी का क्या कहेंगे? चलो बहुत खुशी हुई. शी मिस्ड अ लिटिल बिट. आई वाज एक्सपेक्टिंग फॉर द गोल्ड बट इट्स नॉट ए स्मॉल अचीवमेंट. आई एम वेरी पॉइंट 1 का फर्क रह गया सेकंड पोजीशन आने के लिए, कहीं ना कहीं निराशा? नो 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 निराशा कुछ नहीं. ये इट्स फर्स्ट गोल्ड मेडल, ब्रॉन्ज मेडल, एंड she will take participate in next two also, so hoping for the positive, and she will definitely get the gold medal in coming. जिस तरह यहाँ तक पहुँची है, किस तरह की परेशानियाँ, कुछ संघर्ष के बारे में थोड़ा बताएं. संघर्ष तो एक प्लेयर के लिए ओलंपिक तक जाने के लिए होता ही है. बाकी शी मिस्ड दिस गोल्डन अपॉर्चुनिटी फॉर द गोल्ड मेडल. बाकी अच्छा हुआ है. आपका क्या नाम है, क्या लगते हैं आप? मेरा नाम महेंद्र सिंह है. मैं मनु का अंकल हूँ, महेंद्र भाकर हूँ. मैं रामकिशन जी का छोटा भाई हूँ. ठीक, मेडल आ गया.
हाँ जी। पोती का क्या कहोगे? क्या कहेंगे, कुछ बोलो, क्या कहूँ, आशीर्वाद हो। बहुत बढ़िया बेटी ने बहुत तारीफ करी है, बेटी ने बहुत बात करी है। तो बेटी को किस तरह स्वागत करोगे अब? हाँ कराएंगे। क्या खिलाओगे? क्या खिलाएंगे? सोना की टूम गाल दूंगी, चैन निकाल दूंगी, और क्या करूँ? कुछ ठीक है स्पेशल ना? बनाओगे बेटी के लिए? हाँ? पोती के लिए बनाओगे कुछ स्पेशल? कुछ बनाऊंगी, आओगी जब बनाऊंगा, वो यही आओगी जब बनाऊंगी। हाँ अब देश में पूरे विश्व में तीसरे नंबर पे आ गई है। हाँ ठीक है। मेडल अच्छा है? अच्छा, बढ़िया बेटा, बहुत बढ़िया। ठीक। તો હરિયાણાની મનુ ભાકર છે તેણે દેશને મેડલ અપાયો છે. મુફદ્દલ આપણી સાથે જોડાયેલા છે. મુફદ્દલ, હરિયાણાની દીકરી પેરિસ ઓલિમ્પિકમાં જાય છે અને દેશનું નામ રોશન કરે છે. સ્કૂલથી શૂટિંગ કરવાનું શરૂ કર્યું હતું ને પહેલા જ શોટમાં કોચે કહ્યું હતું કે આ છોકરી મેડલ લાવશે અને આ છોકરીએ સાચે જ દેશને ગર્વ અપાયો છે અને મેડલ લાવી છે. તમે જુઓ, ઇતિહાસમાં અંકાઈ જવું કેવી રીતે યાદગાર હોઈ શકે. મનુ ભાકર ભારતની પહેલી મહિલા શૂટર છે કે જેણે દેશને ઓલિમ્પિકમાં મેડલ અપાવ્યો હોય. આની પહેલા 2004 એથેન્સ ગેમમાં એક ભારતીય મહિલા શૂટર ક્વોલિફાય થયા હતા અને એ ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા હતા. હું એમનું નામ ભૂલી ગયો છું, પણ 2004માં એથેન્સ ઓલિમ્પિકમાં ભારતીય મહિલા શૂટર રેન્કિંગ રાઉન્ડમાંથી સારું પ્રદર્શન કરીને ફાઇનલમાં પહોંચ્યા હતા. કમનસીબે ત્યારે એ મેડલ નહોતા જીતાડી શક્યા દેશને, પણ મનુ ભાકરે એ કરી બતાવ્યું છે. ઇતિહાસ રચીને બતાવ્યો છે, ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કરીને બતાવ્યું છે. કેમ કે એક મહિલા હોવું અને આ રીતે આટલી નર્વસ કન્ડિશન, તમે કદાચ ફાઇનલ મેચમાં જે શૂટર્સના ચહેરાના હાવભાવ જોયા હશે તો તમને ખબર હશે કે એક એક શોટ પછી એક એક શૂટર એલિમિનેટ થાય. ફાઇનલમાં જ્યારે 8 ખેલાડી હોય, 2 શોટનો રાઉન્ડ હોય, 2 શોટ કર્યા પછી જેનો સૌથી ઓછો સ્કોર હોય, નિમ્ન સ્કોર હોય, એ બહાર થઈ જાય. એટલે જે ઇનોર્મસ પ્રેશર હતું એમના ઉપર, જે દબાણ હતું કે કેવી રીતે ટકી રહેવું, કેમ કે સ્પર્ધામાં ટકી રહેવા માટે પણ એમણે મિનિમમ 10 પોઈન્ટની આજુબાજુનો શોટ મારવો જરૂરી હતો. જો 9.5, 9.6, 9.8નો સ્કોર થાય તો નક્કી હતું કે તમે એલિમિનેટ થઈ જાઓ. એટલે આવા પ્રેશર વચ્ચે આટલા આંતરરાષ્ટ્રીય કક્ષાના મુકાબલા પર, ઓલિમ્પિક જેવું પ્લેટફોર્મ, અને ત્યાં આ પ્રેશર હેન્ડલ કરવું એક દીકરીએ, એટલે ભારતની શાન છે. મેં હમણાં જ એક આર્ટિકલ વાંચ્યો હતો ભાવિકા, જ્યાં લખ્યું હતું કે કઈ રીતે ભારતની દીકરીઓ સતત આંતરરાષ્ટ્રીય સ્તરે જે પણ રમતોત્સવ થાય છે, એમાં ચાહે આપણે કોમનવેલ્થ ગેમ્સની વાત કરીએ, એશિયન ગેમ્સ હોય કે ઓલિમ્પિક્સ હોય, ભારતની દીકરીઓ જે સન્માન અપાવી રહી છે એ સતત એમનો સ્કોર વધી રહ્યો છે. એટલે હરિયાણા તો આમે આપણું સ્પોર્ટિંગ હબ છે. જે રીતને ત્યાંના ખેલાડીઓ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન અપાવી રહ્યા છે, અને એમાં વધુ એક નામ મનુ ભાકરનું ઉમેરાયું છે. અને જે રીતે મનુ ભાકર રમે છે, જે એમની મેચ મેં જોઈ આજે, એમના ચહેરા પર કોઈ પ્રેશર વર્તાતું નહોતું. એટલે મનુ ભાકર બહુ લાંબી રેસનો ઘોડો છે. બ્રોન્ઝ મેડલ તો શરૂઆત છે, હજુ સિલ્વર અને ગોલ્ડ સુધી આ જ દીકરી ભારતને પહોંચાડશે અને ભારતનું નામ આગળ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરશે. એમણે કહ્યું કે મને જે ધૈર્ય મારામાં, કેમ કે આ જ્યારે તમે આ લેવલ પર શૂટિંગ મેચ રમતા હો તો ધીરજ ખૂબ જ જરૂરી છે. તો મને એ ધૈર્ય ક્યાંથી આવ્યું? એમણે એવું કહ્યું કે મને ગીતાના પઠનમાંથી એ ધૈર્યના પાઠ શીખવા મળ્યા. એટલે ભલે ઉંમર નાની છે, મનુ ભાકર માત્ર 22 વર્ષની દીકરી છે, પણ એમનું જે એનું અભ્યાસક્રમ છે, એમનો જે અત્યાર સુધીનો જેને ઇન્ટરનેશનલ લેવલની ટ્રેનિંગ જે એમણે મેળવી છે, અને જે આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યારે તમે રમતા હોવ એ સમયે જે પ્રેશર હેન્ડલ કરવાની જે ટેકનિક એમણે શીખી છે, ચોક્કસથી શ્રેય એમના કોચને પણ જાય છે, કોચિંગ ટીમને પણ જાય છે, કે જેમણે એમને આટલા માનસિક રીતે પણ મજબૂત બનાવ્યા છે કે એમણે આજે ભારતને આ સન્માન અપાવ્યું છે. ભાવિકા, મુફદ્દલ, દેશવાસીઓ છે તેમની અપેક્ષાઓ ઉપર ખરી ઉતરી છે, પરંતુ આ અપેક્ષાઓનો બોજ લઈને એક આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચવું અને એ પ્રેશર હેન્ડલ કરીને પણ મેડલ અપાવવો ખૂબ જ ગર્વની વાત છે. મુફદ્દલ, જે તમે આગળ પણ કહ્યું છે કે જે કોરિયન શૂટર્સ હતા તેમની સાથે કમ્પીટ કરવું ને આ પ્રકારે જ્યારે મેડલ પ્રાપ્ત કરો, કેટલી સિચ્યુએશન ટફ લાગી રહી હતી? જુઓ, 2 ચાઇનીઝ શૂટર હતા અને 2 કોરિયન શૂટર હતા. ફાઇનલ જે 8 છે એમાં બાકીના દેશના ભલે એક ખેલાડી હોય, પણ કોરિયા અને ચાઇનાનો દબદબો રહ્યો છે, અને શૂટિંગમાં તો આમ પણ કોરિયા ખૂબ જ મજબૂત છે. એટલે એમના 2 ખેલાડી હતા.
એમને તો એવું હતું કે એક ખેલાડી બહાર જાય તો બીજો કદાચ મેડલ જીતી લાવે, અને એમના દેશની વસ્તી પણ ખૂબ ઓછી છે, એટલે તમે સરવાળે જોવા જાઓ તો કેટલું મોટું પ્રેશર, મનોવૈજ્ઞાનિક દબાણ જેને કહીએ છીએ આપણે, એ મનોવૈજ્ઞાનિક દબાણ મનુ ભાકર પર કેટલું વધારે હશે. એમની સામે 2 કોરિયન ખેલાડી, 2 ચાઇનીઝ ખેલાડી, અને એ 8માંથી જ્યારે પહેલા 2 સ્ટેજ પૂરા થાય, મનુ ભાકરે જો કે એટલું કહેવું પડશે કે શરૂઆતથી જ પોતાનું નિશાન છે 10.2, 10.5, 10.6, 10.8 આ રેન્જમાં જ એમણે શૂટ કર્યું હતું. એટલે શરૂઆતના જે 2 સ્ટેજ હોય છે કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે રેન્કિંગ માટે, એમાં મનુ ભાકર 3જા ક્રમે રહ્યા જ હતા શરૂઆતથી. પણ જ્યારે એલિમિનેશન રાઉન્ડ શરૂ થાય કે જ્યાં તમારા 2 જ શોટ એના ઉપરથી નક્કી થાય, એના ટોટલ સ્કોર પરથી, જો તમે રેન્કિંગમાં 8મા ક્રમે છો તો બહાર, પછી 7 ખેલાડીઓ વચ્ચે મુકાબલો હોય, એમાં જેનો સૌથી ઓછો સ્કોર થાય એ બહાર, પછી 6 ખેલાડીઓ વચ્ચે મુકાબલો હોય, એવી રીતે આ આખી ફાઇનલ મુકાબલો રમાતો હોય છે. અને એમાં મનુ ભાકરે સાબિત કરી બતાવ્યું કે કેવડો મોટો આંતરરાષ્ટ્રીય સિતારો છે શૂટિંગમાં, અને ભારતના આગળના ભવિષ્ય માટે ચોક્કસથી બ્રોન્ઝ ખાલી શરૂઆત છે. હું કહું છું સિલ્વર મેડલ પણ મનુ ભાકર ભારતને અપાવશે, અને આગામી ભવિષ્યમાં ગોલ્ડ મેડલ પણ મનુ ભાકર ભારતને અપાવશે. બિલકુલ મુફદ્દલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ભારતનો ડંકો વાગ્યો છે વિશ્વમાં. ભારતની હરિયાણાના જજ્જરની એક દીકરી 22 વર્ષની મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે પેરિસ ઓલિમ્પિકમાં. ભારતનો દબદબો જોવા મળ્યો છે, પહેલું ખાતું ખુલી ગયું છે, પહેલો મેડલ મળી ગયો છે. વિમેન્સ 10 મીટર એર રાઇફલમાં જે પ્રકારે મનુ ભાકર છે બ્રોન્ઝ મેડલ અપાવીને ભારતનું નામ રોશન કર્યું છે, જે પ્રકારે બીજા દેશની જે શૂટર્સ હોય, કોરિયન હોય કે પછી ચાઇનીઝ હોય, તેમની સાથે કમ્પીટ કરવું અને ત્યારબાદ મેડલ અપાવવો ખૂબ જ ગર્વની વાત છે. સાથે જ તમામ દેશવાસીઓની જે આશા અપેક્ષા હોય તેના પણ ખરા from 2017. I think today archery playing for medals. What do you expect from archery team? I was expecting like they will win, but it would be a tough competition because I've seen. મનુ ભાકરે જે પ્રકારે પાકું નિશાન તાક્યું અને સીધું જઈને બ્રોન્ઝ મેડલ પર લાગ્યું. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કર્યું છે. હરિયાણાના જજ્જરની એક દીકરી છે, આંખમાં ઈજા પહોંચે છે. ટોક્યો ઓલિમ્પિકમાં એટલું સારું પ્રદર્શન નથી રહેતું, પિસ્તલમાં ટેકનિકલ ખામી સર્જાય છે, અને ત્યારબાદ આ તમામ કહી શકાય જે પણ મુશ્કેલીઓ આવે છે, જે મનોબળ ક્યાંક ભાંગી જતું હોય છે, છતાં પણ તમામમાંથી બહાર આવે છે, પેરિસ ઓલિમ્પિકમાં પહોંચે છે અને દેશને ગૌરવ અપાવે છે, બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરે છે. અત્યારે જે પ્રકારે ફેમિલીઝ છે તેમની પણ જે પ્રકારે પ્રતિક્રિયા સામે આવી રહી છે, ખૂબ ખુશ છે. જે પ્રકારે મહેનત મનુ ભાકરની અત્યાર સુધી રહી છે, સ્કૂલથી શૂટિંગ કરવાનું શરૂ કર્યું હતું અને પહેલા જ શોટમાં કોચે કહ્યું હતું કે આ છોકરી મેડલ અપાવશે, ત્યારથી જ મહેનત જોવા મળી રહી હતી. પરંતુ ક્યાંક ટોક્યો ઓલિમ્પિકમાં નસીબે સાથ ન આપ્યો. ટેકનિકલ ક્ષતિને કારણે મનુ ભાકર છે તેમને ક્યાંક હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ પેરિસ ઓલિમ્પિકમાં મનોબળ, ધૈર્ય, હિંમત અને તમામ મહેનતની સાથે તેઓ કમ્પીટ કરવા માટે પહોંચે છે અને પ્રથમ મેડલ છે તે પ્રાપ્ત કરે છે. જે પ્રકારે વિમેન્સ 10 મીટર એર પિસ્ટલમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે, આ ઝોનરમાં એક દીકરીનું મેડલ લાવવું એ પણ ખૂબ જ ગર્વની બાબત છે. કેટલો સપોર્ટ રહ્યો હશે આ દીકરી પાછળ, તેના માતા પિતાનો, તેના ફેમિલીનો, તેના કોચિંગ સ્ટાફનો, અને ત્યારબાદ ખાસ કરીને દેશનો જે સરકાર છે તે ખૂબ જ સારી રીતે દીકરીઓને પણ આગળ વધારવા માંગે છે. દીકરીઓ માટે પણ કંઈક આગળ કરી છૂટવાની ભાવના સાથે, જે ફક્ત વાતો પર ન રહી અને આખરે હરિયાણાના જજ્જરની દીકરી છે તે મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો છે. શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. ફાઇનલ ઇવેન્ટમાં 221.7 પોઈન્ટના સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવ્યું. મનુ 0.1 થી સિલ્વર મેડલ માટે ચૂકી ગઈ છે. જો કે બ્રોન્ઝ મેડલની સાથે જ ભારતનું ખાતું ખુલી ગયું છે. જે પ્રકારે મનુનું જે મનોબળ કહેવાય, ખૂબ જ કહી શકાય કે ધૈર્યની સાથે આ તમામ આશા અપેક્ષાઓની સાથે એક મજબૂત મનોબળ સાથે આગળ વધી. મનુએ ઘણી રમતોમાં પોતાનો હાથ અજમાવ્યો હતો, પરંતુ તે કંઈ પણ સમજી શકતી નહોતી. જે રેસલિંગ પણ કરવામાં આવ્યું, પરંતુ જે આસપાસ રિયો ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો, આગળ પણ અંદર શૂટિંગ પિસ્ટલ લાવવા માટે જે કહેવામાં આવ્યું હતું તેને ત્યારબાદ તે આગળ વધી.
व्यवहार है मनु का, घर आती है तो कैसा माहौल रहता है घर में? मनु बहुत मिलनसार बच्ची है, बहुत अच्छा व्यवहार करती है, बड़ों की इज्जत करती है, छोटों से प्यार करती है, और बहुत क्या अच्छी। कुछ खाने में पसंद है मनु को? मनु को खाने में खीर, मतलब सब्जी रोटी, घर का खाना बहुत पसंद है। मनु को बाहर नहीं खाती बिल्कुल भी।